समस्त वस्तु पर्याय विचार पारस्थितिकम विहितैकैक तीर्थ नयवाद समूह वशात प्रतिष्ठितम बहुतीर्थभिगम सिद्धिं सिद्धांत विधुनि मलमलिमं समं तीर्थमादिनिधि नगगत नुपमादितितं जिनेश्वरम्। अनंत उपकारी अनंत करुणाना सागर देवादिदेव परमात्मा महावीर स्वामी आचारांक सूत्रनी अंदर सौ प्रथम गई शनिवारना आपणे वात करी के नमस्कारनो भाव दुर्लभ, गुणवानने नमस्कारनो भाव दुर्लभ અને ગુણ પ્રાપ્તિ માટે નમસ્કારનો ભાવ દુર્લભ। ગુણ પ્રાપ્તિ માટે જો જીવ નમસ્કાર કરે છે તો શું થાય છે? પુણ્યની પુષ્ટિ થાય છે, ગુણની વૃદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે। આજે આપણે એ જ વિષયની અંદર થોડોક આગળ વધીએ। મંગલની અંદર શાસ્ત્રકાર ભગવંતો હજી થોડી ઘણી વાતો કરી રહ્યા છે। ભગવાન કહે છે આપણા જીવનની છે ને 3 મંજિલો છે। પહેલા નંબરની મંજિલ છે આપણને મળેલું આ ઔદારિક શરીર। શરીર મળી ગયું, માના ગર્ભની અંદર આપણે આવ્યા ત્યારે એ માના ગર્ભની અંદર ઔદારિક શરીર તરીકે આપણો જન્મ થઈ ગયો। પછી ધીરે ધીરે કર્મગંધની અંદર આવે છે, એક એક પર્યાપ્તિ પૂરી કરે અને છેલ્લે મન પર્યાપ્તિ ઉપર આવે એટલે જીવને મન મળ્યું, એટલે એની બીજી મન છે। અને આ આત્મા, આ શરીરની અંદર રહેલો આત્મા એ એની ત્રીજી મન છે। શરીર, મન અને આત્મા, આપણું જીવન આખું એ આપણું આ જીવન, આપણો જન્મ થયો અને જ્યાર સુધી આપણી મૃત્યુ નથી થતી ત્યાર સુધીનું આપણું આ જીવન આપણે કોને સંભાળવા માટે તત્પર છીએ? શરીરને, મનને કે આપણી આત્માને? શાસ્ત્રકાર ભગવાન આપણને અહીંયા પ્રશ્ન પૂછે। આપણું લક્ષ્ય શું? 24 કલાકની અંદર આપણું લક્ષ્ય શેના પાછળ? શરીર પાછળ, મન પાછળ કે આત્મા પાછળ? 24 કલાક શરીરનો વિચાર, શરીર મારું સારું રહેવું જોઈએ, શરીરની અંદર મને કોઈ તકલીફ ના આવવી જોઈએ, શરીરથી હું જે કામ ઈચ્છું એ બધું જ કામ શરીર મને કરાવી આપે, એ શરીરનો વિચાર। મારા મનની અંદર ખોટા વિચારો ના આવે, મારા મનની અંદર ઉથલ પાથલ ન થાય, મારા મનની અંદર નેગેટિવ ડિપ્રેશન જેવા વિચારો ના આવે એની ચિંતા, કે મારી આત્મા પવિત્ર બની રહે એની ચિંતા। 24 કલાક આપણો લક્ષ્ય શું, આપણો ગોલ શું? શરીર પ્રત્યે, મન પ્રત્યે કે આપણી આત્મા પ્રત્યે? શું લાગે છે? શરીર। આપણો લક્ષ્ય માત્ર ને માત્ર શરીર જ રહે છે અને શરીર હોવાના કારણે આપણે જે પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તે પ્રાપ્ત કરી નથી શકતા। તો એક વાત ભગવાન કહે છે, આ ત્રણોનો સ્વભાવ એકવાર તમે સમજી લો। શરીરનો, મનનો અને આત્માનો સ્વભાવ તમે સમજી લો। નંબર 1, શરીર કેવું છે? તો શરીર પરતંત્ર છે। શરીરનો સ્વભાવ એ પરતંત્રતા છે, એટલે કે શરીર તમારું પરાધીન છે। સાચું બોલો, તમારો શરીર ક્યાર સુધી ટકશે? ક્યાર સુધી તમારો શરીર ટકશે? આયુષ્યને ટકાવવા શું કરવું પડશે?
બોલો કેટલા દિવસ ઉપવાસ રહી શકશો? બરાબર ને? આયુષ્યને ટકાવવા પણ શું કરવું પડશે તમને? બરાબર ને? બરાબર, ખાવું પડશે. મજા તો પછીની વાત, ચાલો છોડો મજાને. પહેલા તો ભોજન જોશે. બરાબર ને? કદાચ તમે કહો કે ભોજન કદાચ નથી મળતું તો પાણી તો જોશે જ. કદાચ એક દિવસ તમે 24 ઉપવાસ કરો, ભોજન એ બંધ, પાણી એ બંધ, પણ આ શ્વાસ તો બરાબર ને, ઓક્સિજન તો જોશે જ. એટલે આ ત્રણ ચીજો તો પાકી જ જોશે. શરીરને ટકાવવા માટે ખાવું પણ જોશે. શરીરની અંદર તાકાત ક્યાંથી આવશે? કે સાહેબ જમશું તો જ, ખાશું તો જ તાકાત આવશે. શરીર ટકશે કેવી રીતે? તો પાણી જોશે. પાણી વગર તો ચાલશે નહીં. અને ત્રીજા નંબરની અંદર ઓક્સિજન, પ્રાણવાયુ પણ જોશે. શરીરની આ ડિમાન્ડ છે. બીજી બધી ડિમાન્ડને છોડો, કપડા આ તે બધું, એ તો બધું એક્સ્ટ્રામાં, પણ પાયાની 3 ડિમાન્ડ તો આ રહે છે. એને ખાવું જોશે, એને પીવું જોશે, અને એને ઓક્સિજન તો જોશે અને જોશે. જ્યાર સુધી આ શરીર છે ત્યાર સુધી આ તમને આપવું જ પડશે. બરાબર ને? શંકેશ્વર જાઓ તો પહેલા કોની ચિંતા કરો? બરાબર ને? પહેલા આપણે ખાવાની જ ચિંતા કરીએ. તમે શું? અમે પણ કોઈ ઠેકાણે જતા હોઈએ વિહાર કરીને, અહીંયાથી સમજો ગુજરાતના કોઈ ગામડાની અંદર, તો વિહાર કરીને જઈએ તો અમને પણ શું, ગોચરી તો ભાઈ, અમારી ગોચરીની વ્યવસ્થા ક્યાં થશે? અમારા પાણીની વ્યવસ્થા ક્યાં થશે? તમને શું ને અમને શું, આપણે બધાને આ તો લાગુ જ પડ્યું છે. બરાબર? એટલે શરીરનો સ્વભાવ કેવો છે? પરાધીનતા છે. શરીર પરતંત્ર છે. આટલું તો એને જોશે મિનિમમ. બરાબર. ચાલો, આત્માનો સ્વભાવ એ સ્વતંત્ર છે. આત્મા કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. આત્મા સ્વતંત્ર છે. ત્યાં કોઈ પણ ડિપેન્ડન્સી આત્મા ઉપર રહેતી નથી. એનું આયુષ્ય પૂરું થયું એટલે આત્મા આ શરીર છોડીને વળી પાછો નીકળી જશે. મોક્ષની અંદર શું છે બોલો? મને ઘણા જણા પૂછે, મારે સાહેબ મોક્ષમાં આવીને કહેલું કરો. તમે કહો, મારે આ આજના યંગસ્ટર ના પ્રશ્ન છે. મારે સાહેબ તમે કહો મોક્ષમાં જઈને કરવાનું શું? મારે ત્યાં નથી ટીવી, ત્યાં નથી ખાવાનું, ત્યાં નથી પીવાનું. સમજાય છે? કરવાનું શું બોલો? ત્યાં કેમ નથી આ બધું? કેમ ખાવું પીવું ઓક્સિજન ત્યાં કોઈ જરૂરત નથી? કેમ? બરાબર ને? ત્યાં શરીર જ નથી. ત્યાં કોઈ આવી ચીજની જરૂરત જ નથી તમને. બરાબર ને? શરીર નથી એટલે આ કોઈની ડિમાન્ડ જ તમારે નથી. એટલે શું થયું? આત્મા કેવું થયું? આત્મા સ્વતંત્ર, એ કોઈ ઉપર નિર્ભર નથી. હા, કર્મનો ઉદયથી આને શરીર લેવું પડે, બીજી વાત. આપણા કર્મ જે સંસારની અંદર ભટકી રહ્યા છે, કર્મના ઉદયથી શરીરની અંદર આવવું પડે અને શરીરની ડિપેન્ડન્સી લેવી પડે, એ બીજી વાત છે. પણ એમ મૂળ આત્માનો સ્વભાવ કેવો છે? એ સ્વતંત્ર છે. બરાબર? શરીર પરતંત્ર, આત્મા સ્વતંત્ર. હવે મને કહો, મનનો સ્વભાવ શું? નહીં. મનનો સ્વભાવ ચંચલ નથી. નહીં. તમે કહો, સાચું બોલો, નોટો ગણતા વખતે ક્યાં ચંચલ થાય છે તમારું મન? સમજ્યા ને? તમે જયારે નોટો ગણવા, તમે કોઈ તમારું અગત્યનું કામ કરવા બેઠો, ટીવીમાં સિરિયલ ચાલુ છે, ત્યાં તમારું મન કેમ ચંચલ નથી થતું? ત્યાં તમને બીજા કેમ વિચાર નથી આવતા? સમજાય છે ને? તો હવે જેમ શરીર અને આત્માનો સ્વભાવ છે, તેમ મનનો પણ એક સ્વભાવ છે. મનના સ્વભાવની વાત કરું. ભ્રમણ કરે છે. આ તો એ મરકટ એટલે કઈ ભાષાની અંદર મરકટ કહ્યું એને? તો એ તો તમે વાત બરાબર, આનંદગંજી મહારાજ કે વાત બરાબર, મરકટ સમૂહ. પણ તમે જે ઇન્ટરપ્રિટેશન કરો છો ને મરકટનું, એ અલગ, ને અહીંયા જે ઇન્ટરપ્રિટેશન થયું છે એ અલગ.
હે સમજાય છે ને? અહીંયા જે ડેફિનેશન થઈ છે મરકટની અલગ, એટલે શાસ્ત્રકારે કે મનનો સ્વભાવ કેવો, તો મન 24/7 ખાલી શરીરની માટે વિચારે, શરીરના પક્ષની અંદર જ રહે તો એ મન પરતંત્ર. અને મન 24/7 આત્માનો વિચારે, આત્માના પક્ષની અંદર ઉભો રહે તો સ્વતંત્ર. આ હિસાબે મરકટ કયો છે, સમજાય ને? મરકટ એટલે વાંદરો શું કરે, એક ડાળથી બીજે ડાળ, એક ડાળથી બીજે ડાળ ને. તો આ અહીંયા મનની વાત આ જ કરી. મન કેવું છે, જ્યારે શરીરનો વિચારે ત્યારે શરીર રૂપી ડાળ ઉપર, અને જ્યારે આત્માનું વિચારે ત્યારે આત્માના ડાળ ઉપર એ ફરતો હોય છે. એ રીતે મરકટ. આમ નહીં કે આ વિચાર હમણાં આવ્યો ને આ વિચાર હમણાં આવ્યો ને, અને એ વિચાર તો બધું કેવું છે, તમારા આ ભાવ પૂરતું જ છે. તમે જે વિચારોની વાત કરો ને એ બધું કેવું કે આ શરીર લક્ષી જ છે. આત્મલક્ષી વિચાર તો શું? બરાબર, પતી ગયું. પણ ટીવી તો ચાલુ છે ને હજી. બોલો, મોબાઈલમાં ઓલી રીલ્સ સ્ક્રોલ કરતા જાઓ ક્યાં સમય નીકળે છે તમને ખબર પડે છે? તમે એક મશીન ને કાઢો બીજું ઘણું આવી ગયું. હે હા, કાંઈક ને કાંઈક તો ઊભું જ છે. સાચું બોલો. હવે તમારી માનસિકતા શું? તમારું મન સ્વતંત્ર કે તમારું મન પરતંત્ર? બોલો હવે આત્માનું ખ્યાલ કેવી રીતે રાખે મન? એ ક્લિયર કરો ને. હવે ચાલો, હું તમને એ પૂછું, તમને તમારી આત્મા ક્યારે યાદ આવે 24 કલાકમાં? હે આવે છે અહીંયા કે ખાલી તમને વ્યાખ્યાનમાં આવવું છે એટલે આવો છો? નહીં, ક્લિયર કરો બધી વાતો. અહીંયા યાદ આવે? હું યાદ કરાવું તો આવે કે તમને યાદ આવે? સાચું બોલો. અહીંયા બેઠા બેઠા યાદ આવે તો પછી ઇમ્પ્લિમેન્ટ કેમ નથી થતું? હે હજી કેટલી વર્ષ શરૂઆત કરી દા કરો? 4 મિનિટ શરૂઆત જ હોય. આ એકની 24 કલાક મન જો શરીરનું વિચાર કરે, મારે આ ખાવું છે, મારે આ પીવું છે, મારે અહીંયા ફરવું છે, મારે આ પહેરવું છે, મારે આ જોવું છે, મારે આ ગમે છે, મારે આ નથી ગમતું. 24 કલાક મન જો શરીરનો વિચાર કરે તો મન પરતંત્ર. અને 24 કલાક જ્યારે જ્યારે પણ મનને આત્મા તરફનો લક્ષ્ય આવે, આત્મા તરફનો લક્ષ્ય એટલે શું? કે મારા અંદર કેટલા દોષો ભરેલા છે, હું કેટલો ક્રોધી છું, હું કેટલો પાપી છું, મારો આત્મા કેટલો બધો મેલો થઈ ગયો છે, કર્મના બંધનથી કેટલો બધો બંધાઈ ગયો છે. આ કર્મ મારા ક્યારે છૂટશે? મારો આવતો ભાવ કેવો આવશે? મને આવતા ભાવની અંદર મનુષ્ય ભાવ મળશે કે નહીં? મને આવતા ભાવની અંદર પરમાત્મા તારો શાસન મળશે કે નહીં? મને તારા દર્શન મળશે કે નહીં? મને ભગવાન તારી આ વાણી મળશે કે નહીં? આ બધા જ્યારે વિચારો થાય ત્યારે મન આત્મલક્ષી. અને શરીર સંબંધી જેટલા બધા વિચારો થાય ત્યારે મન શરીર લક્ષી. સાચું બોલો. આવા વિચાર તમને કેટલી વાર આવે? મોત પછી બધું જ અહીંયા છોડીને જવાનું છે. મારો નેક્સ્ટ ભાવ કેવો આવશે ભગવાન? આ બધું અહીંયા જ રહી જવાનું છે. આ નેક્સ્ટ ભાવ, મને બીજો ભાવ કેવો મળશે, એ યાદ ક્યારે આવે? બોલો ને તમને. વેન હે આવે ત્યારે, જવાની તૈયારી હોય ત્યારે, ત્યારે નથી આવતું.
બસ એ હોઠની છે, હૈયાની નથી. અરે મને તો કેટલા અનુભવ થઈ ગયા. માટુંગા બીબી ની અંદર મારું ચોમાસું હતું. बाजू में जो हॉस्पिटल है, नालो बोलियो कई जसलो आ हिंदुजा बाजू में हॉस्पिटल है. 4 डी નથી ને કોઈ ને કોઈ આ છે. મારા સાહેબ શેના માટે? મંગલિક માટે પધારો, મંગલિક માટે પધારો. અને એ વખતે ત્યારે સ્થિતિ જઈએ ને ત્યારે આમ લાગે કે અરે આ છેલ્લી ઘડીએ પણ તેમાં એક તો એક કિસ્સો કેવો ગયો. મંગલિક સંભળાવ્યું, મંગલિક સંભળાવીને મારા મનની ભાવના થઈ કે આ છેલ્લી ઘડીએ આટલી બધી નલીઓ લાગે છે, આમ છે તેમ છે. થોડો ખોશમાં હતો એ ભાઈ. મેં એને પૂછવાનું મન થયું કે ભાઈ હવે કોણ યાદ છે? તો જસ્ટ ઉનકે પૂછ્યો, ખાલી એની માનસિક સ્થિતિ કે ટટોલેલા કરે પૂછ્યો કે ભાઈ હેવર આજી ઈચ્છા કરું હોય ભાઈ સાહેબ ત્યાં કે મારા સાહેબ છેલ્લે છેલ્લે પણ જરાક એકડી પર નલિયું નીકળે ને છેલ્લે છેલ્લે એકડી ચાય પી ગના. તમે બોલો છેલ્લે ઘડીએ મને આત્મા યાદ આવે. આ આપણી સ્થિતિ છે. છેલ્લે પણ આપણને જે આખા ભવની અંદર જે કર્યું ને છેલ્લે પણ એ જ યાદ આવવાનો છે. ગણાય ને કહીએ કે સાહેબ નૌકાર, ના નૌકાર બૌકાર સાહેબ તમે ભલે અહીંયા મને કે સાહેબ બહુ સારી રીતે મૃત્યુ થયું, નૌકાર સાંભળતા સાંભળતા ગયા. મેં કીધું તમે નૌકાર સંભળાવ્યો પણ એના મનના નૌકાર હતો કે નહીં એ તો પૂછો એને પેલા. તમે ભલે નૌકાર ગણો, તમારા નૌકાર ગણવાથી એની સદગતિ થઈ જાય. એનો મન એનો એક તો પીડા વેદના અપાર હોય, અપાર વેદના. મોતના સમયની વેદના એટલે અપાર વેદના હોય. અને એ સમય તમે ભલે નૌકાર સંભળાવતા પણ એનો ચિત્ત ક્યાં? પીડા અને બીજી બધી ટેન્શનો. સાચું બોલો ને. ભગવાન કદાચ તમારા ઉપર પ્રસન્ન થઈ જાય, તમારી ભક્તિ જોઈને કદાચ અહીંયાના અધિષ્ઠાયક દેવો તમારા ઉપર પ્રસન્ન થઈ જાય અને તમારી પાસે એક ચોઈસ મૂકવામાં આવે, ચોઈસ ઓપ્શન, દોસ્ત કાં સંપત્તિ મળે અને કાં ઉદારતા મળે, તમને શું જોઈએ બોલો? શું જોઈએ? એક બાજુ સંપત્તિની ઓફર છે, સંપત્તિ, અને એની સામે સંપત્તિ મળે અથવા ઉદારતા મળે. તમારું ચોઈસ શું, સંપત્તિ કે ઉદારતા? શું મનીષભાઈ, શું ચોઈસ, સંપત્તિ કે ઉદારતા? એક ચોઈસ કરો, કાં સંપત્તિ કાં ઉદારતા. કેમ આપ્યું તું ને માં અંબિકાએ કોને? હા, વિમલ મંત્રીને ઓપ્શન આપ્યું તું, કા વારસ કા અરસ. તું બોલ, બે માંથી એક મળશે તને. તારો પુણ્ય એટલો જ છે, કા તને વારસ મળે અને કા તને આરસ મળે. બે માંથી એક ઓપ્શન બોલો. કા સંપત્તિ ને કા ઉદારતા, શું જોઈએ? હા બસ ઈ ગાલ આવે, બરાબર ને? એટલે આ જ વાત પેલા આવી ને. પેલી તો આપણી ડિમાન્ડ છે ની સંપત્તિ. એટલે એનો અર્થ શું થયું? આપણને છે ને ગુણો અને ગુણોની વિશાળતા, ગુણો સાથે આપણો દૂર 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 સુધી કોઈ નાતો. વાત આપણે અહીંયા કહીએ છે ગુણ પ્રાપ્તિ કરવી છે, આપણને ગુણની અંદર રમવું છે. અને ગુણની અંદર રમવું હોય તો ગુણને પહેલા સમજવું પણ તો પડશે. અને કહી દઉં, શરીર
શરીરની મોનોપોલી ગુણ નથી, મનની મોનોપોલી ગુણની નથી. એક મોનોપોલી ગુણની કોઈ હોય ને તો આત્માની જ છે. દોષ જેટલા પણ દોષ છે ને, જેટલા પણ દોષો, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, અદેખાઈ, એ જેટલા પણ દોષો છે ને બધા મનના છે, બધા જ મનના. અને ગુણો જેટલા પણ છે ને, ક્ષમા, ઉદારતા, મૃદુતા, વિનમ્રતા, વિનય, આ બધા જેટલા પણ ગુણો છે ને એ બધાની ગુણોની મોનોપોલી માત્ર આત્માની છે. આપણને ગુણ ગમતા નથી, ગુણો સાથેનો આપણો કોઈ રિલેશન નથી. હવે ઓલા વિમલ મંત્રી જરા સુગ્ન ગયા, નહીં મને વારસ નહીં મળશે તો ચાલશે, પહેલો મને શું જોઈએ? આરસ. પેલા મારા દાદાનું દેરાસ. હવે બોલો તમારી ઈચ્છા શું? આ આચારાંક સૂત્ર આજ તમને પૂછે છે, વોટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ? તમારા ઇન્ટરેસ્ટની વિષય શું? તમારા મનના દોષો કે તમારા આત્માના ગુણો? મન કેન્દ્રિત કે આત્મ કેન્દ્રિત? શરીર તો તમે કરો જ છો, બરાબર ને? શરીરની તો આડપંપાળ ચાલુ જ છે, એમાં ક્યાંય આપણે ઓછા પડીએ એમ નથી. ચાલો એકવાર શરીરને સાઈડ પર મૂકો. હવે આ બેમાં તમે ચોઈસ આપો, મન કેન્દ્રિત કે આત્મ કેન્દ્રિત? બોલો જલ્દી, ચલો. શું લાગે છે? નહીં, એક ચોઈસ કહો તો એ પ્રમાણે પ્રવચન આગળ કરવું. કા મન કેન્દ્રિત ની વાત કરું કે આત્મ કેન્દ્રિત ની વાત કરું? હે, ચાલો બેવ કરું છું તમારા માટે, 2 in 1. કેવું છે તમને કહું, આ સ્થિતિ આપણી કેવું છે? હજી થોડુંક આપણે ડીપમાં જઈએ ને તો ખબર પડે. નદી છે ને, નદી વહી રહી છે, સતત એનો બહાવ ચાલુ છે. કોઈ છોકરાએ શું કર્યું, વચ્ચે કાંઈક એવું મોટો પથ્થર લાવ્યો, લાવીને નદીના બરાબર વચ્ચે નાખી દીધો. એટલે નદીનો જે પ્રવાહ ચાલતો હતો ને એ શું થયું? અટકી ગયો. એ એટલો મોટો પથ્થર હતો કે નદીના પ્રવાહને એને શું કર્યો? રોકાવીને. હવે વળી પાછો નદીના પ્રવાહને એઝ ઇટ ઇઝ ચાલુ રાખવું હોય તો શું કરવું પડે? તો એકવાર તમે પથ્થર કાઢો તો નદીનો પ્રવાહ એઝ ઇટ ઇઝ ચાલુ થઈ જાય. નદીનો પ્રવાહ એ પથ્થરથી અટકેલો છે. તમે કહો કે મને હવે પાણી જોઈએ, પાણી નથી આવતું, પાણી નથી આવતું, પાણી નથી. તમારે નવું પાણી શોધવા જવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે? માત્ર શું કરવાનું છે? એક ખાલી પથ્થર કાઢી નાખો, પાણી તો પડ્યું જ છે, પાણીનું ખાલી ફ્લો જે બંધ થઈ ગયું છે એ સ્ટાર્ટ થઈ ગયું. શાસ્ત્રકાર ભગવાન તો એ જ કે છે, આત્માની અંદર છે ને અનંત ગુણો ભળ્યા પડ્યા છે. આત્મા એ અનંત ગુણોનો માલિક છે, અનંત ગુણોથી સશક્ત એ આત્મા છે. પણ એના ઉપર કેવું છે? દોષો રૂપી પથ્થરો એટલા બધા પડ્યા છે, એટલા બધા પડ્યા છે, એટલા બધા પડ્યા છે કે આત્માના જે ગુણોનો ફ્લો છે ને એ રોકાઈ ગયું છે. ઉદારતા તમારી અંદર જ પડી છે, નવી શોધવા માટે નથી જવાનું. નવી કાંઈ બહારથી ઉદારતા આવવાની નથી. ઉદારતા ક્યાં છે? તમારા આત્માની અંદર જ ઉદારતા પડી છે.
એ આત્માની ઉદારતાને રોકતો એ જે દોષ છે, બસ એ દોષને તમે ખાલી કાઢી નાખો. મહેનત શેની કરવાની છે? સાધના માર્ગ શું કહે છે? મહેનત શેની કરવાની છે? દોષ આ એક ખાલી છે ને, તું તારો દોષને એકવાર કાઢી નાખ. એ દોષ નીકળી ગયો, આત્માની અંદર ગુણો પડ્યા છે, ઓટોમેટિક એ પ્રગટ થયા વગર એટલે શાસ્ત્રકાર કહે છે ક્ષમા લાવવાની સાધના નથી કરવાની. સમજાય છે હું શું કહું છું? મહેનત શેની કરવાની છે? ઉદારતાને લાવવાની મહેનત નથી કરવાની, ક્ષમાના ગુણને લાવવાની મહેનત નથી કરવાની, બરાબર? વિનય ગુણને લાવવાની મહેનત નથી કરવાની, વિવેકને લાવવાની, બધું જ તમારી અંદર પડ્યું છે. તમારે કરવાનું શું છે? એને અવરોધ કરતો જે દોષ છે એ દોષને તમે કાઢો, એની મહેનત કરો. બાકી બધું ભગવાન કે છે આપણે બધા ગુણોથી કરોડપતિ છીએ. ગુણોથી આપણે બધા જ કરોડ, તમે શું અમે શું બધા આપણે કરોડપતિ છીએ, ગુણોથી સમૃદ્ધ જ છીએ. પણ તકલીફ ક્યાં છે? આપણને ખબર નથી. આપણે એટલા જ માટે આ ગુણો માટેના ફાફા માર્યા કરીએ, દોષોથી ભર્યા જ રહીએ, ભર્યા જ રહીએ, ભર્યા જ રહીએ. સમજાય છે હું શું કહું છું? સાધના શેની બોલો હવે? સાધના શેની? સાધના શેની? બરાબર, ક્લિયર છે? એની ડાઉટ? કોઈ પ્રશ્ન? અને તમને હજી પણ આ આચારાંક સૂત્ર શેના માટે છે ને એની વાત હવે કરું છું. અને હજી તમને હજી 3 વાત કરી દઉં. જેમ કહ્યું ને કે શરીર પરતંત્ર, આત્મ સ્વતંત્ર, મન બેવ, કા પરતંત્ર કા સ્વતંત્ર, તેમ હજી આના જ અનુલક્ષીને બીજી 3 વાત કરી. શરીર પરિવર્તનશીલ છે. શરીર પરિવર્તનશીલ છે. દિવસે 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 શરીર શું છે? પરિવર્તિત થાય છે ને. બાલ, યુવા, બરાબર ને, પછી સશક્ત એટલે કે મેચ્યોરિટી, અને પછી વૃદ્ધ અવસ્થા, બરાબર ને. આ એ સતત 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 બદલાયા કરે છે, બરાબર ને. નાના હતા ત્યારે 2 રોટલી ખાતા હતા, 1 રોટલી 2 રોટલી. યુવાનીની અંદર એ જ 5 6 7 રોટલી, બરાબર ને. પછી જેમ જેમ ઉંમર વધી ગઈ, જેમ જેમ પછી એટ ધ એજ 70 80 વર્ષની અંદર બોલો વળી ખોરાકી 2 રોટલી, બરાબર ને. એટલે જેમ જેમ ઉંમર વધી, તમે નહીં કે 80 વર્ષની ઉંમરમાં હું 10 રોટલી ખાઈશ, શું થશે? એ પોતે જ હેરાન થશે. કારણ કે એ હજી ભલે તમે કહો ઓલો 70 વર્ષ અભી તો હમ, એમાં કાંઈ ફરક પડવાનો નથી. એ તો તમારી જેટલી ખોરાકી તમને જેટલી અનુકૂળ આવે એટલી. એટલે શરીર શું છે? એવરી ટાઈમ પરિવર્તનશીલ જ રહેશે, બરાબર ને. એક સમયે તો તમે દોડી શકતા હતા, પછી હવે દોડધક નથી થતી, બરાબર ને. હવે દોડધક બહુ ઓછી કરી નાખી કે ભાઈ હવે આટલું બધું દોડાતું નથી. એક સમય તા બધે રીતે દોડતા હતા, બરાબર ને. હવે ઉંમર કહે છે કે નહીં, હવે થાક લાગે છે, હવે આટલી બધી દોડધામ આપણાથી થતી, બરાબર ને. એટલે શરીર હા બધા લિફ્ટ જોઈએ છે, બરાબર ને. એટલે હવે શરીર કેવું થઈ ગયું? શરીર કેવું છે? તો પરિવર્તનશીલ છે. 24 કલાક પરિવર્તન પરિવર્તન પરિવર્તન, બરાબર. એઝ અ ડે કમ્સ યુ આર 1 day older.
જેમ એક નવો દિવસ ઉગે છે, તમે એક એક દિવસ મોટા થયા એટલે ઉંમરની અંદર તમારો દિવસ વધી ગયો, બરાબર ને? એટલે શરીર શું છે? પરિવર્તનશીલ છે. મન કેવો છે? તો પુનરાવર્તનશીલ છે. સાચું બોલો. મનની અંદર આજે મારો 10,000 નો ધંધો થયો, તો મન શું કે છે? કાલ પણ બરાબર ને, એનાથી વધારે નથી ચાલતો, પણ જેટલો આજ થયો કમસે કમ હોટલો તો થીનું જ કપે, બરાબર ને? એ રિપીટ છે. રિલેશનશિપ મારા ગઈકાલે જેવા હતા એવા જ રિલેશનશિપ આજે હોવા જોઈએ. બિઝનેસ મારો ગઈકાલે જેમ ચાલતો હતો એવું જ મારું આજે ચાલવું જોઈએ. જેવો હું કાલે દેખાતો હતો એવો જ હું આજે પણ. અને ભગવાન કહે છે ધીસ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. જેવું કાલ હતી એવી તમારી આજ પણ રહેવાની નથી. ભલે મન કે જેવું કાલે બિઝનેસ હતું એવું આજે રહે, ઇટ ઇઝ નોટ પોસિબલ, બરાબર ને? એટલે મન પુનરાવર્તનશીલ છે. એને બધું કેવું જોઈએ, બરાબર ને? ઘણા એને એવું કે ના અસાજે ટાણે હેડો, બરાબર ને? બોલનારા ઘણા એવું બોલે કે અમારા ટાઈમે તો આવું હતું ને હમણાં શું થયું? અને પછી એ જ લાઠીથી ચાલે કે ના હેવર પણ હેડો જ ખપે, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. નોટ. મનનો આ સ્વભાવ છે. મન કહેશે કે નહીં આવું જ જોઈએ, નહીં, ઇટ ઇઝ નોટ પોસિબલ. સમય પ્રમાણે, બરાબર ને? શરીર પરિવર્તનશીલ છે, મન પુનરાવર્તનશીલ છે, આત્મા કેવો છે? તો શાશ્વત છે. શરીરની અંદર, આ શરીરની અંદર જે સમય આત્મા આવ્યો જેવો હતો હમણાં પણ એ આત્મા એવો જ છે, બરાબર ને? આપણો આત્મા અને સિદ્ધનો આત્મા કમ્પેરિઝન કરશો તો એક જ છે. ફરક ક્યાં છે? એ કર્મોથી મુક્ત છે, આપણે કર્મોથી બંધાયેલા છે, બસ ફરક. બાકી એમનો આત્મા અને આપણો આત્મા કેવો છે? તો સેમ છે, શાશ્વત છે. એ ક્યારે પણ જવાનો નથી. ખાલી શરીરનો પર્યાય બદલશે. એકવાર કર્મથી મુક્ત થશે તો એ પણ એ પરમ શક્તિ સાથે જોડાઈ જશે. અને તમને સાચું કહું, આ તમને બધું યાદ આવે છે પહેલાનું, તો એ કોણ યાદ કરે છે? તમારું મન કે તમારું આત્મા? નહીં સમજ્યા તમે? એ આત્મા શરીરમાં છે એટલે તમને યાદ, તમે યાદ કરજો. આ આત્મા શરીરની અંદર ન હોય તો ક્લિયર? આટલે સુધી ક્લિયર? હાથ અહીંયા હવે વાત કરું છું, બધું યાદ કરાવે છે. હમણે હવે વાત કરું છું, પોઈન્ટ ઉપર આવું. પ્રશ્ન સારો છે, બરાબર ને? એટલે હવે પોઈન્ટ ઉપર આવું, બરાબર? આટલો ક્લિયર બેસે છે? કોઈ પ્રશ્ન? બરાબર. આત્મા સ્વતંત્ર, શરીર પરતંત્ર, મન બંને, બરાબર? આત્મા શાશ્વત, શરીર પરિવર્તનશીલ, મન પુનરાવર્તનશીલ. મહેનત શેની કરવાની છે? સાધના શેની? ગુણની પ્રાપ્તિની કે દોષને કાઢવાની? બરાબર ને? દોષને કાઢવાની આપણી મહેનત હોવી જોઈએ, બરાબર? હવે વાત કરું શનિવારના. આપણે વાત કરી હતી શેની? બોલો, ભૂલી ગયા? શેની વાત કરી હતી જયેશભાઈ? આયો આવો શનિવારની વાત નહીં તો શનિવારે પારનું હો. છેલ્લે વાત પૂરી કરીને મેં પૂરી કરી હતી. કોરેજી વાત ભાઈ
हाँ ऊपर बैठे जी ना है को बोली व्या આપણે આગલા જન્મની 3 વિરાસત સાથે લઈ આવ્યા છીએ. પૂર્વ ભવોની 3 વિરાસતો આપણી સાથે છે, જેને આપણે ટાઇટલ આપ્યું હતું ઉપર વઠ્ઠેજી ના. અને આ પૂર્વ ભવની જે 3 વિરાસત છે ને બહુ ભયંકર છે, બહુ ભયંકર. એ કોઈને છોડતી નથી, દેવને નહીં, તિર્યંચને નહીં, નરકને અને નહીં મનુષ્ય. એમાં તીર્થંકરો પણ આવી ગયા. એટલે તીર્થંકરનો આત્મા પણ એનાથી બાકાત નથી. તીર્થંકરના ભવની વાત જુદી છે, પણ જ્યાર સુધી નથી ત્યાર સુધી તો એ પણ બાકાત. 3 ચીજો, 3 વિરાસત. નંબર 1 ખોટો અનુરાગ. ખોટો અનુરાગ. અનુરાગ એટલે અનુરાગ એટલે અનુરાગ એટલે નહીં, એટલે હજી સિમ્પલ કરો ને. નહીં, અનુરાગ એટલે શાસ્ત્રકાર કે એટ્રેક્શન. એટ્રેક્શન સમજો ને, એક આકર્ષણ. આકર્ષણ હંમેશા ખોટાઓનું જ. આકર્ષણ ખોટાનું. નંબર 2 ખોટો અભ્યાસ. અભ્યાસ એટલે એક્શન. આપણા એક્શન્સ ખોટા જ છે. એટલે એક્શન એટલે તમારા ભાઈ આચરણ, બરાબર ને. આપણે આચરણ એ બધા ઊંધા જ છીએ. પેલા આકર્ષણ ખોટું છે. આકર્ષણ ખોટું છે એટલે આપણા આચરણ પણ ખોટા છે. અને 3જા નંબરની અંદર ખોટા સંસ્કાર. આ 3 ચીજ આપણે વિરાસતથી પૂર્વના ભવોમાંથી લઈ આવ્યા છે. પૂર્વના ભવોમાં, બરાબર ને. આત્મા આ 3 ચીજો સાથે લઈ આવ્યો છે. 3 પૂર્વના ભવના ખોટા આકર્ષણો, પૂર્વના ભવના ખોટો અભ્યાસ અને પૂર્વના ભવના ખોટા સંસ્કારો. આ 3 ચીજો આત્મા પોતાની સાથે આ ભવની અંદર પણ લઈ આવ્યો છે. એટલે ભલે ને તમારો આજે ઉપવાસ હોય, પણ છતાંય આ આકર્ષણ પૂર્વના ભવની અંદર ખાવાનો એવો હતો, એવો જબરજસ્ત હતો કે એ આકર્ષણ, ખોટો આકર્ષણ, તમે આજે ઉપવાસ કર્યો છે તો એ તમારો એ આકર્ષણ શું છે? બોલો શું છે? બેકગ્રાઉન્ડની અંદર ઊભું છે. એ આકર્ષણ ઊભું છે એટલે તમને વારંવાર શેના વિચાર આવે છે? બરાબર ને. ખાવાના. ઉપવાસ નથી હોતો તોય આપણને એ ખાવાના વિચાર આવે છે, બરાબર ને. અને પછી એ ખાવાના વિચાર આવે છે, એની સાથે ખોટો અભ્યાસ પણ છે. અભ્યાસ એટલે પછી જે મળે, જેવું મળે, જ્યાં મળે, જે ટાઈમે મળે, આપણે પછી દિવસ નથી જતા, રાત નથી જતા, શું ખાઈએ છે, શું નથી ખાતું, આપણે શું પેટમાં પધરાઈએ એ પણ આપણે જોતા નથી. અને એની સાથે સાથે ખોટા સંસ્કારો પણ આપણી પાસે એટલા બધા ભરેલા છે. એ ક્રોધ, માન, માયા, લોભના સંસ્કારો એટલા ખોટા આપણી પાસે ભરેલા છે. એ કોઈ આપણને કે ભાઈ રાતના ને કહે, એ તું કોણ મૂકે છે વારું?
સમજાય છે? આ ખોટા સંસ્કાર. સમજાય છે? આ ત્રણ વિરાસતો આપણે પૂર્વના ભવોથી સાથે લઈને ચાલીએ છીએ. અને ભગવાન કે છે જો આનાથી બચવું હોય, આનાથી પાછા આવવું હોય તો શરૂઆત ક્યાંથી કરવી? હે? ના ના, તપની જરૂર નથી. તમે ખાઓ પીઓ જલસા કરો. બોલો, ત્રણ છે બરાબર ને? ખોટો આકર્ષણ, ખોટો અભ્યાસ અને ખોટા સંસ્કાર. આ ત્રણ બદલાવ લાવવું જ છે તમને. તમારી જાતને ચેન્જ કરવો જ છે. અને આચારાંક સૂત્ર એના માટે છે. આ જે ત્રણ વિરાસતો ખોટી લઈ આવ્યા છે ને, એનાથી કેવી રીતે બચવું એ જ આચારાંક સૂત્ર શીખવાડે છે. પણ અહીંયા આચારાંક સૂત્ર એક પ્રશ્ન કરે છે કે આ ત્રણમાંથી પહેલા કોના ઉપર એટેક કરવો? કઈક રણનીતિ તો બનાવવી પડે ને સામે. તો કોના ઉપર સૌથી પહેલા એટેક કરવો? સંસ્કાર, અભ્યાસ કે આકર્ષણ? શેના માટે? હે? સંસ્કાર હજી બીજું કઈ જવાબ? તમારી માન્યતા શું? શું કુલીનભાઈ, શું લાગે પહેલા કોને ઠીક કરવાનું? શાસ્ત્રકાર અહીંયા એ જ કે છે સૌથી પહેલા એટેક કરવો હોય તો ક્યાં કરવું? ખોટા અભ્યાસને ચેન્જ કરો. જ્યાર સુધી તમારા ખોટા આચાર છે, એ ખોટા આચાર જ્યાર સુધી સમ્યક આચારમાં કન્વર્ટ નથી થતા, ત્યાં સુધી તમારા સંસ્કાર પણ નહીં બદલે, ત્યાં સુધી તમારા આકર્ષણનું કેન્દ્ર પણ નહીં બદલે. એટલે ભગવાન પહેલી વાત શું કરે છે કે તમારા આચારને સુધારો. અને આચારને સુધારનારો કોઈ જો ગ્રંથ હોય તો એ આચારાંક સૂત્ર. તમારા આચાર સુધરશે તો તમારા વિચાર સુધરશે. ઓટોમેટિક એની અસર શેના ઉપર થશે? વિચાર ઉપર. બોલો ને, તમારો હમણાં હવે તમારી વાત કરું, તમારો ઉપવાસ છે અને છતાંય તમને કદાચ ખાવાનો મનની અંદર વિચાર આવે છે, પણ તમે આચારથી મજબૂત છો કે નહીં, મેં તો ઉપવાસનો પચખાણ, બોલો, મેં તો હવે ઉપવાસનો પચખાણ લીધું છે, એટલે આચારની અંદર તમે મજબૂત થયા. એટલે શું થયું? ઓટોમેટિક તમારા વિચાર, ના એ મુજો ઉપવાસો પચખાણ ખાધી બાધી ના એમ કે વિચારી જો જ ના, તરત તમે શું આવશો પાછા? ભલે તમારા સંસ્કાર ખાવાના અનાદિકાળના છે, પણ એકવાર તો તમે શું કરશો? એકવાર રિવર્સ બેક આવશો. આકર્ષણ ખાવાનું જો નહીં, મને રસગુલ્લા બહુ ભાવે છે, કો હશે જયેશભાઈ? બોલો ને, અરે એ આકર્ષણ છે પણ તરત જ યાદ આવી જાય
નહીં, આજે તો મારો નિયમ છે. એટલે શું થાય? આકર્ષણને પણ ત્યાં રોકાવવું જ પડે. એટલે ભગવાન શું કહે છે? પહેલા કોના ઉપર એટેક કરો? તો પહેલા ખોટા અભ્યાસ એટલે ખોટા આચરણને સમ્યક આચરણની અંદર ટ્રાન્સફર કરી દો. બહેનોને પૂછ્યું, ઓલો સુઈ દોરો તમે જ્યારે સીવાનું કામ કરો ને પછી સીવીને કદાચ છે ને દોરો સોયમાં પરોવીને રાખો કે પછી સોય આમ અલગ જ રાખો? બરાબર ને? પરોવીને શું કામ રાખો બોલો? ખોવાઈ જાય તો તરત જ એ દોરાના મદદથી તરત ને તરત શું પાછી મળી પણ જાય. બરાબર ને? બસ મન આ સુઈ છે, આચરણ આ દોરો છે. બરાબર ને? મન સુઈ છે, આચરણ દોરો છે. કદાચ મન ખોવાઈ જાય તો આચરણના દોરાથી મનને શું છે? વળી પાછો અને સુઈની અંદર દોરો નથી, પછી ગોતવું. બરાબર ને? મન તમારો કંટ્રોલમાં નથી, આચરણથી બંધાયેલો નથી. શું થાય? આચરણની અંદર નથી, નિયમ જ નથી. ઘણા મને કે માસેબ નિયમ ગણે જી કોર જરૂર થાય? બરાબર? તમારા દિવસે મનથી ધારે ગણો ભાઈ, मनથી ધારે गणा, पण ये मन आके उनमें स्थिर रेला देने वालो है. એટલે તો શાસ્ત્રકાર છે મન જાય તો જાને દો, મત જાने दो शरीर. समझाय छे શું કહું છું? મન જાને તો જાને દો, મત જાને દો શરીર. તમે નિયમમાં આવી ગયા, તમે તમારા શરીર ઉપર કંટ્રોલ મૂકી દીધો, ઓટોમેટિક મનને પણ શું થવું પડશે? કંટ્રોલમાં આવવું જ પડશે. મનને બચાવવું હોય તો તમારા આચારને બચાવી લો. મન ખોટું કરવા ઈચ્છે છે, પર તમે ખોટું નથી કરી શકતા. કારણ તમે ત્યાં બંધાયેલા છો. ઘણી વાત થાય ને એવું કે તમને ખોટું કરવું મન થાય છે પણ તમે નથી જ કરી શકતા, બીકોઝ કાંઈક ને કાંઈક તમને પાછળથી એટ ધ બેક ઓફ ધ સ્ટેજ રોકી રહ્યું છે. એ શું છે? એ તમારી ક્યાંક ને ક્યાંક આચાર પ્રત્યેની એક નિષ્ઠા. બોલો ડોંબિવલીમાં થિયેટર કેટલા? જસ્ટ એક પૂછું છું એમ જ. બોલો ડોંબિવલી થિયેટર કેટલા? 4 ની ખબર. એટલે 4 માં જયેશભાઈ જીયા છે. હા એ બરાબર. ચાલો કેટલા થિયેટર તો? 5-6. એમાં સરસમાં સરસ ટોપમાં ટોપ થિયેટર કયો? હે? મિરાજ. મુકે ખબર ના નેરો ના એટલે ડોંબિવલી ની બોડી ખબર ન પે પાછે. મિરાજ બરાબર ને? મિરાજ બરાબર. કેટલી ઊંધી ટિકિટ બાલ્કની જી? પતી ગયો. એટલે ચલો ઠીક હે, પણ કેટલી ટિકિટ? ચાલો 350. તમે આ મિરાજ થિયેટર ની અંદર
₹350ની ટિકિટ લઈ અને તમે પિક્ચર જોવા માટે ગયા છો XYZ, હવે પિક્ચર નામ માર નથી લેવા, XYZ પિક્ચર તમે જોવા ગયા છો, બરાબર. અને બરાબર ઇન્ટરવેલ જો સમય થયો, ઇન્ટરવેલ, અને ઇન્ટરવેલ જે સમય તે લાઈટ ચાલુ થઈ કે ને, ઇન્ટરવેલ 15-20 મિનિટે જો ઇન્ટરવેલ લાઈટ ચાલુ થઈ, લાઈટ ચાલુ થઈ, આની નજર આજે બાજુ જે સીટતે ભાઈ, બાજુ જે સીટતે હકડા ભાઈ બેઠાવા, હું ભાઈ કે નેરે ને આંખે આશ્ચર્ય થયો, અને એ ભાઈને જોઈને તમે એને પ્રશ્ન કર્યો. એ ભાઈ કોણ હતો? એ ભિખારી હતો. તમે રોજ અહીંયાથી ઘરે જતા હો ને, અહીંયાથી દેરાસરથી ઘરે જતા હોય, તમારી ઉદારતા રોજ તમે એને 10 રૂપિયાની નોટ આપતા હો. કેટલી? 10 રૂપિયાની નોટ આપતા હો. અને એ ભાઈને એ દિવસે તમે તમારી બાજુમાં જ બેઠેલા જુઓ, સાચું બોલો, શું થાય? સાચું બોલો, એ વખતે તમારી પ્રતિક્રિયા શું? પહેલી જ પ્રતિક્રિયા, તમે 10 બંધ કરો એ તો પછીની પ્રતિક્રિયા, બરાબર ને? પહેલી જ પ્રતિક્રિયા શું આવે તમારી? નહીં, પહેલી જ પ્રતિક્રિયા એ ભલે તમે તમારા મનની અંદર એ વખતેની પહેલો જ એક્શન શું તમારું? હે? હા, અરે તું ને હેડા, પાણી પહેલી જ પ્રતિક્રિયા કરો, અરે તું ને હેડા, હું ભિખારી આંકે સામે બેસો, તું રોજ વ્યાખ્યાન છોડે, તું હેડા. नहीं समझे जी? હું કહું, હજી બાલ્કનીમાં પિક્ચર જોતા ભિખારી દેખાય એ કરુણા છે, પણ પ્રવચન સાંભળતા તમે ત્યાં દેખાઓ એ કલંક છે. એ બધું કલંક જ છે. નહીં જ સમજાય. હે? એ આપો તમારા ન્યાય બધા, પછી કર્મ સત્તાને ન્યાય આપજો બેઠા. હા, એ ભલે, હું કહું છું ને, ત્યાં ભલે સાંભળો, પછી કર્મ સત્તાની પણ બરાબર સાંભળજો. સાચું બોલો ને, ભિખારી 5 સ્ટાર હોટલમાં દેખાય એ કરુણા છે, અને પ્રવચન સાંભળનારા તમે 5 સ્ટાર હોટલની અંદર દેખાઓ એ કલંક છે. કલંક છે. કલંક છે. હે? કરો, હું ક્યાં ના પાડું છું, જાઓ, હું ક્યાં ના પાડું છું. મેં ના પાડી કે નથી જવાનું? કલંક જ છે. તમે કહી શકો ને, હું ત્યાં નથી આવતો, મારા એટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, નથી આવતો. આપણે ઓફિસની અંદર મળીએ, બેસી જે વાત કરવી કરી લઈએ. વાય નોટ? વાય? પણ આ કરો, શું વાંધો છે બોલો ને? કેમ ન કહેવાય? કેમ ન કહેવાય? તમને કદાચ 1 વાર ના પાડશે, 2 વાર ના પાડશે, 3 વાર ના, પછી તમારી વાત તો ક્યાંક તો માનશે નહીં. એને જો તમારી સાથે ડીલ કરવી તો ક્યાંક તો તમારી વાત માનશે.
એટલે શાસ્ત્રકાર કહે છે વિચારને બદલીને તમારા આચારને બદલશો હારી જશો. થોટ્સ ચેન્જ પછી એક્શન બદલાવું નોટ પોસિબલ એટ ઓલ. કારણ કે તમારા વિચાર બદલવાના જ નથી, નહીં જ. અને વિચાર પણ તમારા સ્થિર રહેવાના નથી. તમે કદાચ જાશો હોટલની અંદર બેસશો તો શું ગેરંટી કે તમારા મનની અંદર ખાવાનો વિચાર નહીં આવે? અને આ જ અનંત અનંત તીર્થંકર પરમાત્માની આજ્ઞા છે. અનંતા તીર્થંકર પરમાત્માની આજ્ઞા એ છે દોસ્ત, પહેલા તારા એક્શન ને સુધાર, તારા આચાર સુધાર, વિચારની પછી આપણે જોઈ લેશું. એટલે તો પહેલું અંગ કયું? ભગવાને ઉપદેશની અંદર પણ પહેલું જ તીર્થની સ્થાપના સાથે શું આપ્યું? આ આચારાંગ, આ આચારની જ વાત કરી. એટલે જ ક્યાંય પણ છે ને વિચારાંગ સૂત્ર તરીકે ક્યાંય નથી. 45 આગમની અંદર વિચારાંગ સૂત્ર નથી. શું છે? આજે સાધુ જીવનની અંદર કેમ? કારણ કે એક આચારથી અમને ખબર છે અમારા મનની અંદર પણ છે ને ક્યાંક ક્યાંક ખોટા વિચાર આવે. અમે પણ છદ્મસ્ત જ છીએ, બરાબર ને? પણ અમને બાંધી રાખનારા કોણ? મારા આચાર. તમે કોઈ મારે દેરાસર ની અંદર ખોટા વિચાર આવે છે, એના મતલબ એ નથી કે મંદિર ખોટો છે કે દેરાસર ખોટો છે કે ભગવાન ખોટા છે, પણ આપણે આ પૂર્વભવની વિરાસત લઈને આવ્યા છીએ. અને તમે મને સાચું કહો, સાચું બોલો, દેરાસર ની અંદર ખોટા વિચાર આવે? દેરાસર ની અંદર પણ તમને ખોટા વિચાર આવી શકે તો તમે મને ઈ કોને? હોટલમાં ગયા બાદ તમને ખોટા વિચાર નહીં જ આવે? દેરાસરમાં સારા વિચારોની નથી ચાલતી, તો તમે થિયેટરની હોટલમાં તમને સારા વિચાર આવશે? શું લાગે છે? બોલો, ક્યાંથી શરૂઆત? બોલો, આ આચારાંગ સૂત્રનો આ તો બેકગ્રાઉન્ડ કર્યો. હજી આચારાંગ સૂત્ર શેના માટે? તો આના માટે પૂર્વના ભવોના આ ખોટી વિરાસતો લઈને આવ્યા છીએ. ખોટા સંસ્કારને તોડવા હશે, ખોટા આકર્ષણને તોડવા હશે, તો સૌથી પહેલા તમારા જે ખોટા આચરણો છે એને તોડો. સદ આચરણની અંદર આવી જાઓ, સમ્યક આચરણની અંદર આવી જાઓ. એકવાર સમ્યક આચરણની અંદર આવી ગયા, આપણે બચી જશું. એટલે જ આપણે અહીંયાથી શરૂઆત કરીશું. સમય મારો થઈ ગયો. આવતીકાલથી એક એક વિષયને લઈને આવતીકાલના પ્રવચનની અંદર ભગવાન આપણને સૌને કહે છે કે ભાઈ આ આચારને તારે જો બચાવવા હશે તો તારે પાયાની અંદર શું કરવું પડશે, એની 5-6 ચીજો આવતીકાલેથી આપણે શરૂઆત કરીશું. ખાસ પધારજો, સકલ સંઘને પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે. શંખેશ્વર પાર્શ્વનાથના આરાધનાના કાર્ડ જાપ 100